બીકોઝ વર્ડ મેં યુઝ કર્યો એની પાછળનું જે સ્ટ્રક્ચર છે એને જુઓ. એની પાછળના સ્ટ્રક્ચરની અંદર તમને સબ્જેક્ટ પણ દેખાશે અને વર્બ પણ દેખાશે. એનું કારણ છે કે બીકોઝ એક કન્જંક્શન છે, એ બે વાતોને જોડે છે. ઓકે, બે વાતોને. રિફોર્મ્સ ફેલ્ડ એન્ડ રિફોર્મ્સ લેક સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ. આ બે વાત છે ને તમે બીકોઝથી જોડી. ફેલ થયા છે કારણ કે તેઓ પાસે મજબૂત સંસ્થાકીય સમર્થન ન હતું. એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી, પણ ભાવાનુવાદ સાચો છે. અન્ડરસ્ટુડ? બીકોઝ પછી જ્યારે પણ તમે સ્ટ્રક્ચર બનાવો ને તો આવી રીતે જ બનશે, સબ્જેક્ટ પ્લસ વર્બ. આપણે અલ્ધો અને ઇનસ્પાઇટ ઓફમાં જે ડિફરન્સ જોયો હતો ને એવી જ રીતનો છે. હવે બીકોઝ ઓફ થી આ સેન્ટેન્સ બનાવો. બીકોઝ ઓફ આવે ને એટલે સમજવાનું, બીકોઝ ઓફ એટલે ને કારણે. ને કારણે. અહીંયા શું હતું? કારણ કે. એ સેન્સ જ્યારે ગુજરાતીમાં આવે ને ત્યારે તમે બીકોઝ વાપરો છો, અને ગુજરાતીમાં ને કારણે એવી સેન્સ આવતી હોય ત્યારે તમે બીકોઝ ઓફ લખશો. હવે આ જ વાક્ય છે એને હું થોડું ચેન્જ કરું કે સુધારાઓ મજબૂત સંસ્થાકીય સમર્થનના અભાવને કારણે, મજબૂત સંસ્થાકીય સમર્થનના અભાવને કારણે સુધારાઓ નિષ્ફળ રહ્યા. તો એ વાતનું આવી રીતે લખી શકું, બીકોઝ ઓફ મજબૂત સંસ્થાકીય સમર્થનનો અભાવ, બીકોઝ ઓફ લેક ઓફ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ, સેમ છે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ. હવે જો બીકોઝ ઓફ પછીનું જે સેન્ટેન્સ છે એને તમે એનાલાઇઝ કરો. લેક ઓફ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ. આ એક નાઉન ફ્રેઝ છે. શું છે? નાઉન ફ્રેઝ છે. આની અંદર તમને સબ્જેક્ટ પ્લસ વર્બ વાળી રચના જોવા નથી મળતી. એનું કારણ છે કે બીકોઝ ઓફ એક પ્રિપોઝિશન તરીકે કામ કરે છે. ઓફ શું છે? પ્રિપોઝિશન છે ને.